કેમ છો બાલ મિત્રો? વિજ્ઞાનની અંદર આપણે 7મો પાઠ હવામાન, આબોહવા અને આ આબોહવા સાથે પ્રાણીઓનું અનુકૂલનની ચર્ચા કરી રહ્યા છીએ. આપણે કુલ 2 સેશન પૂર્ણ કર્યા છે. આ સેશનની અંદર આપણે સૌપ્રથમ તો આબોહવાની જે વાત કરતા હતા, અને આ આબોહવા શું છે કે લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાની આપણે આબોહવા કહેતા હોઈએ છીએ. અને આવી આબોહવા કુલ 4 પ્રકારની હોય વિદ્યાર્થી મિત્રો. આ કયા 4 પ્રકાર છે? તો કે ગરમ અને સૂકી આબોહવા, ગરમ અને સૂકી આબોહવા, ગરમ અને ભેજવાળી આબોહવા, પછી મધ્યમ, ગરમ અને ભેજવાળી આબોહવા, અને ચોથું ભેજવાળી આબોહવા. એમાં ગરમ અને સૂકી આબોહવા રાજસ્થાનની અંદર જોવા મળે. આપણા ભારતની જો વાત કરીએ તો ગરમ અને ભેજવાળી આબોહવા દક્ષિણ ભારત, ખાસ કરીને કેરળની અંદર જોવા મળે. મધ્યમ, ગરમ અને ભેજવાળી આબોહવા સામાન્ય રીતે ઉત્તર ભારત, જમ્મુ કાશ્મીરની અંદર જોવા મળે. અને ભેજવાળી આબોહવા મેઘાલય, ભારતનો જે પૂર્વ ભાગ છે, ઉત્તર પૂર્વ ભાગ, એમાં જે મેઘાલય જેવા રાજ્યો છે ત્યાં ભેજવાળી આબોહવા અનુભવાય છે. પછી આપણે વાત કરીએ તે વાતાવરણ અને અનુકૂલન. આ વાતાવરણ અને અનુકૂલન એમાં ખાસ કરીને એડપ્ટેશન શું છે એમની આપણે વાત કરી હતી કે આ એડપ્ટેશન જે છે એને આપણે અનુકૂલન, સજીવો જે વસવાટમાં રહેતા હોય તેને અનુરૂપ ચોક્કસ પ્રકારની ખાસિયતો અને ટેવો કેળવી સફળતાપૂર્વક જીવન જીવવાની ક્ષમતા ધરાવતા હોય છે. સજીવો જે વસવાટમાં રહેતા હોય તે વસવાટને અનુરૂપ ચોક્કસ પ્રકારની ખાસિયતો, ટેવો કેળવી સફળતાપૂર્વક જીવન જીવવાની ક્ષમતાઓ ધરાવતા હોય છે. તેને અનુકૂલન, એડપ્ટેશન કહેવાય વિદ્યાર્થી મિત્રો. અને એ વ્યાખ્યા આપણે ખાસ યાદ રાખવાની છે, અને ગોખવી પડે તો ગોખી નાખવાની છે. બરાબર? અને પછી આપણે વાત કરવાના હતા કે આવું અનુકૂલન જે છે એ આપણે સામાન્ય રીતે ઋતુને ધ્યાનમાં રાખીને અથવા ગરમી અને ઠંડીને ધ્યાનમાં રાખીને જો આપણે અલગ અલગ પ્રાણીઓને વર્ગીકૃત કરીએ કે એનામાં કેવા કેવા અનુકૂલનો હોય, તો એવા આપણે 2 પ્રકારના પ્રદેશોની વાત કરવાના હતા. એક ધ્રુવીય પ્રદેશો અને વિષુવવૃત્તીય વર્ષાવનોના પ્રદેશો. એમાં આપણે ધ્રુવીય પ્રદેશોની જો વાત કરીએ તો ઉત્તર ધ્રુવ, પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની નજીકના બધા પ્રદેશો જે છે એને ધ્રુવીય પ્રદેશો કહેવાય. આવા કયા કયા પ્રદેશો છે વિદ્યાર્થી મિત્રો? કે જ્યાં અતિશય ઠંડી પડે છે એવા પ્રદેશો. ધ્રુવીય પ્રદેશોની અંદર ખાસ કરીને આપણે અલાસ્કા છે, ગ્રીનલેન્ડ છે, આઇસલેન્ડ છે, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, યુએસનું અલાસ્કા, રશિયાનું સાઇબિરિયાનું રણ, આ બધા જ પ્રદેશો જે છે એ ધ્રુવીય પ્રદેશો છે. ધ્રુવીય પ્રદેશોની અંદર સફેદ રીંછ, કસ્તુરી મૃગ, પેંગ્વિન, શિયાળ, બળદ, માછલીની અંદર વ્હેલ માછલી, આ બધા પ્રાણીઓ પણ ત્યાં જોવા મળે છે. સાઇબિરિયન ક્રેન, આ બધા પ્રાણીઓ તમને ધ્રુવીય પ્રદેશોનું છે. ધ્રુવીય પ્રદેશોની અંદર -37°C સુધી તાપમાન જતું રહે વિદ્યાર્થી મિત્રો. -37. આપણું શરીરનું જે સામાન્ય તાપમાન છે એ 37°C હોય, પણ એ તો માઇનસમાં જતું રહે, અને એ પાછું 37°C સુધી. એટલે આપણે ધ્રુવીય પ્રદેશોમાં આપણે તો રહી જ ન શકીએ, અસહ્ય બની જાય. તો આ ધ્રુવીય પ્રદેશોમાં અતિશય ઠંડી પડે છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? એ એમની ખાસિયત છે. બરફથી છવાયેલા રહેતા હોય છે, અને ત્યાં સૂર્યના કિરણો ખૂબ જ ત્રાંસા પડે છે અથવા મળતા જ નથી. નોર્વે નામનો જે દેશ છે ત્યાં તો 6 મહિનામાં એક જ વાર સૂર્ય દેખાય. 6 મહિનાની રાત્રિ હોય, 6 મહિના દિવસ હોય. તો એટલું સૂર્યપ્રકાશ ઓછો મળે એના કારણે ત્યાં ઠંડી વધારે પડે છે. હવે આપણે આજે ધ્રુવીય પ્રદેશોની અંદર જે પ્રાણીઓ રહે છે એમાંના સફેદ રીંછની વાત કરવાના છે. સફેદ રીંછ, આ સફેદ રીંછ એ
કેવા કેવા અનુકૂલનો ધરાવે છે એમની આપણે વાત કરવી છે. આ સફેદ રીંછની અનુકૂલનો એમને કયા અનુકૂલનો સાધી લીધા કે આવા ધ્રુવીય પ્રદેશની અંદર એ રહી શકે છે? આપણે એમની વાત કરવી છે. ચાલો, સફેદ રીંછની વાત કરીએ આપણે. ધ્રુવીય રીંછનું અનુકૂલન. ધ્રુવીય રીંછનું અનુકૂલન. ધ્રુવીય રીંછનું અનુકૂલન. ધ્રુવીય રીંછની વાત કરીએ છીએ એટલે એ સફેદ રીંછ છે. આપણે ત્યાં જે ભારતમાં એમાં ક્યાંય રીંછ જોવા મળે તે બ્લેક કલરના હોય, પણ ધ્રુવ પ્રદેશની અંદર જે રીંછ જોવા મળે છે એ સફેદ રંગનું હોય. એમાં એમને કયા કયા અનુકૂલનો સાધી લીધા છે કે જે ધ્રુવ પ્રદેશમાં રહી શકે એમની વાત. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સફેદ રીંછની વાત કરી રહ્યા છીએ. સફેદ રીંછ એના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે એનો અનુકૂલનો કેવા હશે. પહેલી વાત તો ધ્રુવ પ્રદેશમાં ખૂબ બરફ પડે છે, પુષ્કળ બરફ છે. આખો ધ્રુવ પ્રદેશ બરફથી છવાયેલો હોય એટલે એને અનુરૂપ એમને અનુકૂલનો સાધવા જ પડે તો જ એ ટકી શક્યું હોય. એટલે જે વાતાવરણમાં જે પ્રાણી રહેતું હોય એને અનુરૂપ એ અનુકૂલનો સાધી લેતું હોય. તમને હું ભૂંડનું ઉદાહરણ આપું તો ભૂંડ છે એ કાદવમાં રહે. આપણને વિચાર આવે કે અરે આ કાદવમાં રહે છે, આને ચોખ્ખા પાણીમાં નવડાવો અને આપણે એને ચોખ્ખું કરવું જોઈએ. આપણને એવી ઈચ્છા થાય. એવું ન કરી શકીએ. જો આપણે ભૂંડને કાદવમાંથી કાઢીને ચોખ્ખા પાણીથી નવડાવીને દરરોજ એને આ રીતે રાખીએ તો એને ન મજા આવે. એને કાદવ જ વાલો હોય, એમાં જે રહી શકે. એની પ્રિય વસ્તુ છે. આપણા માટે એ સુખની વસ્તુ છે, બાકી એના માટે તો એ પ્રિય વસ્તુ છે. કારણ કે એમનું અનુકૂલન છે એમની સાથે સાથે. એની સ્વચ્છતા સાથે અનુકૂલન નથી સાધ્યું. એવી જ રીતે આ રીંછની જો વાત કરીએ તો એમનું પહેલું અનુકૂલન જે છે એમાં એમને સફેદ રૂછાદાર વાળ હોય છે. પહેલું સફેદ રૂછાદાર વાળ હોય. વિદ્યાર્થી મિત્રો, એમને સફેદ રૂછાદાર વાળ હોય, આખું ભરાવદાર હોય. અને એ વાળ જે છે એ એમને બરફની પૃષ્ઠભૂમિની અંદર સહેલાઈથી નજરે પડવા દેતું નથી. આવા સફેદ રૂછાદાર વાળ શા માટે ભાઈ? તો કે એ ધ્રુવ પ્રદેશમાં રહે છે. આ વાળ તેમને બરફની પૃષ્ઠભૂમિમાં નજરે ચડવા દેતા નથી. જો એમને સફેદ રૂછાદાર વાળ હોય અને આ વાળ જે છે એમને બરફની પૃષ્ઠભૂમિ એટલે બરફથી છવાયેલા પ્રદેશની અંદર એમને નજરે ન ચડવા દે. સફેદ રીંછ જે છે આપણી નજીક આવી ગઈ હોય તો આપણને ખબર ન પડે. એ બરફમાં જો આપણે આંટા મારતા હોય ને એમાં સફેદ રીંછ નજીક પહોંચી જાય તોય ખબર ન પડે. કેમ? એ બરફનો જે કલર કેવો હોય? સફેદ હોય. અને એની સાથે એનો કલર જે છે સફેદ રૂછાદાર વાળ એ મેચ થઈ જાય. એટલે તો આ એમનું અનુકૂલન છે. વિદ્યાર્થી મિત્રો, કાળા કલરનું એ રીંછ હોય તો શું થાય? વિચાર કરો. 2 કિલોમીટર દૂર હોય ત્યાં ખબર પડી જાય. આ ગોળની અંદરમાં એ બ્લેક કલરનું એ તલકું કરું તમને દેખાતું હશે, પણ આખો બ્લેક કલર ઓછો તમને નજરે ચડે. પણ આ તલકું પેલું દેખાય. કેમ? અલગ કલરનું છે. અહીંયા વ્હાઈટ કલરનું આમ તલકું કરું તમને દેખાય છે? નથી દેખાતું. મેચ થઈ જાય છે. તો અહીં સફેદ રૂછાદાર વાળ હોય અને આ વાળ એમને બરફની પૃષ્ઠભૂમિમાં નજરે ચડવા દેતું નથી. તો ભાઈ નજરે શા માટે ચડવા નથી દેતું? અને એનાથી વળી શું થાય? તો કે રીંછ જે છે એ વિદ્યાર્થી મિત્રો શિકારી પ્રાણી છે અને એનો શિકાર તેને જોઈ શકે નહીં. એ ખૂબ જરૂરી છે. અહીંયા બહુ અગત્યનું છે કે રીંછ શિકારી પ્રાણી છે. તેથી
શિકાર તેમને જોઈ શકતો નથી. ખાસ અગત્યનો મુદ્દો છે આ કે આ સફેદ રૂસાદાર વાળ હોય તો એ બરફની પૃષ્ઠભૂમિમાં નજરે ચડતું નથી. તો એનાથી એને ફાયદો શું ભાઈ? આવું નજરે ચડવું ન ચડવું આ બધું શું? એનાથી શું ફાયદો? તો કે રીંછ જે છે ને એ શિકારી પ્રાણી છે. એને કોઈ રીંગણા બટેટાનું શાક ન ભાવે વિદ્યાર્થી મિત્રો. એમને તો જે આ ધ્રુવ પ્રદેશની અંદર જે પ્રાણીઓ રહેતા હોય બીજા એ પ્રાણીઓનો એ શિકાર કરે. જો આપણે ત્યાં ગયા હોય તો આપણો એ શિકાર કરે છે. એ આપણને રીંછ જે છે એ શિકારી પ્રાણી છે અને જો એમનો શિકાર છે એ ઝડપથી એને જોઈ લેતો હોય કે જો રીંછ આવે છે તો એ સંતાય છે. તો તેથી શિકાર જે છે એ એમને જોઈ શકતો નથી. એટલે શિકાર શોધવામાં ખૂબ સરળતા પડે એટલા માટે એ આપણે કહી શકીએ કે એમની રૂસાદાર વાળ જે છે એ ખૂબ ઉપયોગી છે. પછીનો આપણે બીજો મુદ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ પ્રાણી જે છે એમની ત્રણેન્દ્રિય સૂંઘવાની ક્ષમતા જે છે એ ખૂબ જ સતેજ હોય છે. લખીએ બીજો મુદ્દો. તેમની ત્રણેન્દ્રિય ખૂબ જ સતેજ હોય છે. આ બીજો મુદ્દો તેની ઘ્રાણેન્દ્રિય એટલે કે સૂંઘવાની ક્ષમતા ખ્યાલ આવે છે? આ સૂંઘવાની ક્ષમતા એ ખૂબ જ સતેજ હોય વિદ્યાર્થી મિત્રો. ઘ્રાણેન્દ્રિય એટલે સૂંઘવું એ ખૂબ સતેજ હોય. હવે આ ક્ષમતા છે એનાથી એમને શું ફાયદો થાય? ફરી પાછી આ વાત આવે કે રીંછની ઘ્રાણેન્દ્રિય ખૂબ જ સતેજ હોય છે. તો એનાથી એમને શું ફાયદો થશે ભાઈ? તો કે જે આ સૂંઘવાની ક્ષમતા છે એ એમને શિકાર શોધવામાં અને પકડવામાં મદદરૂપ થશે વિદ્યાર્થી મિત્રો. આમ કરતું હોય રીંછ તો શું થશે? ઝડપથી કોઈ શિકાર આવી રહ્યો છે એને એ પારખી લેશે. કેટલીક વખત આ બધા પ્રાણીઓની જે ક્ષમતા છે ને વિદ્યાર્થી મિત્રો, આંખો કરતા એમનું નાક વધારે અસરકારક હોય. કૂતરું હોય તો તમે જોજો, કૂતરું આમ આંખો બંધ કરીને સૂતું હોય પણ તમે જેવા નજીક જશો એટલે તરત જાગી જાય. કેમ? નાકની અંદરની જેની આ જે ઘ્રાણેન્દ્રિય છે ને એ સતેજ હોય છે. આપણે કોઈ બાજુના ઘરમાં ક્યાંય કોઈ શીરો બનાવ્યો હોય, ભજીયા બનતા હોય કે પછી તમારી ફેવરિટ આઈટમ બનતી હોય કોઈ, તો કેવા તમે તરત જ કહી દો છો કે આવી કોઈ વસ્તુ બની રહી છે, અમારે આપણા ઘરે પણ બનાવો મમ્મી. કારણ કે એ આપણી જેવી પ્રિય વસ્તુ એવી આપણી ઘ્રાણેન્દ્રિય છે અને એ પારખવા માટે જલ્દીથી ત્યાં સુધી પહોંચી જાય, સતેજતા આવી જાય આપણામાં. એમ રીંછની અંદર પણ આ ઘ્રાણેન્દ્રિય સતેજ હોય. તેનાથી શું ફાયદો થાય? તો કે એને શિકાર શોધવામાં અને એને પકડવામાં મદદરૂપ થાય. કોણ? તો કે ઘ્રાણેન્દ્રિય. હા, ઘ્રાણેન્દ્રિય તેમની શિકાર શોધવામાં અને પકડવામાં મદદ કરે છે. બરાબર? પછીનો આપણે ત્રીજો મુદ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ ખાસ યાદ રાખજો, મારી સાથે સાથે લખતા પણ જજો, કારણ કે આ મુદ્દા છે એ મોટા પ્રશ્નની અંદર, ખાસ કરીને આપણે જ્યારે પરીક્ષા સંતરાંત પરીક્ષા ચાલતી હોય એ છમાસિક પરીક્ષાની અંદર મોટા પ્રશ્નો, કુલ 4 માર્કના પ્રશ્નોની અંદર આવા પ્રશ્નો પૂછાતા હોય વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ યાદ રાખીશું, કારણ કે બહુ સહેલો પણ છે, એટલું બધું અઘરું નથી વિદ્યાર્થી મિત્રો. હવે ત્રીજો મુદ્દો આપણે જોવો છે. એમના શરીર ઉપર રૂંવાટીના 2 જાડા સ્તર આવેલા હોય. આ રીંછની ઉપર, એમના શરીર ઉપર રૂંવાટીના, પેલા રૂસાદાર વાળની વાત કરી ને, એ વાળના મોટા મોટા જાડા 2 સ્તર આવેલા હોય છે. એમના શરીર ઉપર રૂંવાટીના 2 જાડા સ્તર આવેલા હોય છે. તેમના શરીર પર રૂંવાટી વાળા 2
જાડા સ્તર આવેલા હોય છે. રૂવાટી વાળા બે જાડા સ્તર, આપણે જેને કહીએ ને કે મેં એક ગોદડું ઓઢી લીધું, એની ઉપર બીજું ગોદડું ઓઢી લીધું, તો મને ઠંડી લાગે વિદ્યાર્થી મિત્રો? લાગે? ન લાગી શકે. મેં એક શર્ટ પહેર્યો હોય એની ઉપર હું બીજો શર્ટ પહેરી લઉં તો મને ઠંડી ન લાગે. આપણે અગાઉ ભણ્યા છીએ, એક જાડું વસ્ત્ર પહેરવા કરતાં ઘણા બધા પતલા વસ્ત્રો પહેરવાથી તમને ઠંડી ઓછી લાગે, એ આપણે ચર્ચા કરી હતી અગાઉ. અહીંયા એવું જ છે, એમને રૂવાટી વાળા બે જાડા સ્તર હોય. હવે એનાથી એના ફાયદો શું થાય એની આપણે વાત કરી છે, જે તેને ઠંડીના વાતાવરણમાં ઉષ્મા અને હૂંફ આપે વિદ્યાર્થી મિત્રો. જે તેને ઠંડીના વાતાવરણમાં ઉષ્મા અને હૂંફ આપે છે. ઉષ્મા એટલે ગરમી અને હૂંફ એટલે ગરમ પણ નહીં, ઠંડુ પણ નહીં, આહલાદક વાતાવરણ, મજા આવે એવું, બરાબર, જીવી શકીએ એવું, બરાબર. તો એમના શરીર ઉપર રૂવાટીવાળા બે જાડા સ્તર આવેલા હોય એ એમને શું મદદરૂપ થાય? અનુકૂલન સાધવામાં કઈ રીતે મદદરૂપ થાય? તો કે જ્યારે ઠંડીનું વાતાવરણ હોય, કારણ કે ધ્રુવ પ્રદેશોમાં હંમેશા ઠંડી જ હોવાની, ત્યાં બરફ જ છવાયેલો છે, તો આવા વાતાવરણમાં એમને હૂંફ પૂરી પાડે, ઉષ્મા પૂરી પાડે. ખ્યાલ આવે છે? પછીનો આપણે ચોથો મુદ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચોથો મુદ્દો શું કહેવા માંગે છે એની આપણે ચર્ચા કરીએ કે તેને લાંબા વળેલા અને તીક્ષ્ણ પંજા હોય. એમને લાંબા આવી રીતે લાંબા અને આમ વળેલા હોય, આમ એવા તીક્ષ્ણ પંજા આવેલા હોય છે. લાંબા વળેલા અને તીક્ષ્ણ પંજા હોય છે. તેની લાંબા વળેલા તીક્ષ્ણ એટલે ધારદાર તીક્ષ્ણ પંજા આવેલા હોય છે. પંજા એટલે એમના જે પગ હોય ને, પગ, આપણો હાથનો પંજો છે, હાથનો પંજો છે, પણ એ કેવો હોય? લાંબો હોય, અહીંથી આમ લાંબો અને વળેલો હોય, આવી રીતે તીક્ષ્ણ પંજો હોય છે. આમ કરીને સિંહ આપણને કેવો આમ કરીને કરે એટલે ફાડી નાખે આપણને, એવો લાંબા વળેલા તીક્ષ્ણ પંજા હોય. હવે આ વસ્તુ ભાઈ એને શા માટે એને અનુકૂલન સાધવામાં ક્યાં મદદરૂપ થાય? તો કે તેને બરફ પર ચાલવામાં મદદરૂપ થાય વિદ્યાર્થી મિત્રો. જે તેને બરફ પર ચાલવામાં મદદરૂપ થાય, જે તેને બરફ પર ચાલવામાં મદદ કરે છે. કારણ કે બરફ હોય, હવે ત્યાં બરફ કેટલીક જગ્યાએ બરફ એવી રીતે સવાયેલો હોય, લાંબા ગાળાથી હોય, અથવા ઘણો બધો ઠંડો બરફ હોય, તો શું થશે કે એનું તાપમાન જો બરફનું અતિશય વધારે હશે તો એ કડક હશે, શીલા જેવો હશે, પથ્થર જેવો થઈ ગયો હશે, એટલે ત્યાં તો આપણે ચાલી શકીએ. પણ જો એ બરફ હજી હમણાં બનેલો હોય, એટલું બધું તાપમાન ન હોય, તે પોચો હોય, એમાં ચાલો એટલે એમાં પગ ખૂંદવા લાગે, તો આ જે એમના પંજા છે મોટા મોટા, એ શું કરશે? જેટલો સ્પાન વધારે એટલો ઉચ્ચાલનનો નિયમ છે. ખીલી હોય, ખીલી, તો આ જે છે આ વસ્તુ પેન, આ પેન છે એ આમાં ઝડપથી, આ પોઈન્ટ છે એ ઝડપથી ખૂંદી જશે. પણ આને આમ ઊંધી કરી નાખો, આમ પુશ કરો તો જો મને કાંઈ જ નથી થતું. જો મને કાંઈ થતું નથી. કેમ? આનો સ્પાન વધારે છે. પણ આને આમ કરે, અહીંથી નીકળતા તમને દેખાય, કરાય? આવી રીતે પુશ કરાય મારાથી? ન કરાય. કેમ? અહીંયા એનો વિસ્તાર જે છે ઓછો છે, અહીંયા વધારે છે. એટલે કહેવાનો અર્થ મારો એ છે, પંજા જે મોટા એટલું બરફમાં ચાલવામાં એમને મદદરૂપ થાય છે. તો તેની લાંબા વળેલા તીક્ષ્ણ પંજા શા માટે હોય ભાઈ? તો કે જે તેને બરફની અંદર ચાલવામાં મદદરૂપ થાય. હવે પછીનો મુદ્દો જો આપણે જોઈએ, તેના શરીર ઉપર ચામડીની નીચે ચરબીનું સ્તર આવેલું હોય. રીંછ હોય એમના શરીરની ચામડીની નીચે, પેલું તો શરીર અને ચામડી, એનું જે આખું બાહ્ય લેયર છે,
બાહ્ય સ્તર, એની નીચે ચરબીનું સ્તર આવેલું હોય. તેના શરીરની ચામડીની નીચે ચરબીનું સ્તર આવેલું હોય છે. તેના શરીરની ચામડીની નીચે ચરબીનું સ્તર આવેલ હોય છે. મતલબ કે એકદમ શુક્લકડી નથી હોતું ભાઈ. મારી જેમ આમ સુકાઈ ગયેલું હોય આ ચામડી છે, આની નીચે શું ચરબીનું સ્તર નથી. જો આ ચામડીની નીચે પણ ઘણા વિદ્યાર્થીઓ આમ પૃષ્ઠ હોય તો આ ચામડીની નીચે આમ જાડું સ્તર. એનાથી ફાયદો શું થાય? એના શરીરની જે ચરબી છે એને ઠંડક સામે, ધ્રુવ પ્રદેશમાં હંમેશા ઠંડી હોય, તો આ ઠંડક સામે અવરોધક સ્તર બની અને એમના શરીરને હુફાળું રાખે. તેના શરીરની ચરબી તેને ઠંડક સામે અવરોધક સ્તર બનીને હૂફ પૂરી પાડે. આ ચરબી તેના શરીરની અવરોધક સ્તર બની તેના શરીરની હુફાળું રાખવામાં મદદરૂપ થાય. હુફાળું રાખે, ગરમ રાખે. હુફાળું ગરમ રાખવામાં મદદ કરે. સમજાય છે? એમના શરીરની ચામડીના નીચે ચરબીનું સ્તર આવેલું હોય અને આ સ્તર એ જે છે એમને શરીરને અવરોધક સ્તર બની, અવરોધક, ઠંડીને અવરોધે, ઠંડી અંદર ન આવવા દે, અથવા એમની અંદરની જે ગરમી છે એને બહાર ન જવા દે. થર્મોસની અંદર જે આખી રચના હોય એ શું કામ કરે? અવરોધકનું કામ કરે. વિદ્યાર્થી મિત્રો, અંદરથી વેક્યુમ કાઢી લેવામાં આવે તો આમાં હવા છે બહાર પણ ન જાય, અંદર પણ ન આવે, એકદમ શૂન્ય અવકાશ. કારણ કે ગરમી છે માધ્યમ વગર ટ્રાન્સફર ન થઈ શકે. તો પછી અહીંયા શું કીધું કે તેના શરીરને અવરોધક સ્તર બની એના શરીરને હુફાળું રાખે, ગરમ રાખે, મદદરૂપ થાય છે ગરમ રાખવામાં. તો આ રીસના આપણે 5 અનુકૂલનો જોયા. એક તો રીસ જે છે સફેદ રંગનું હોય, પહેલી વાત. અને એ સફેદ રંગ શા માટે હોય? તો કે સફેદ રૂસાદાર વાળ હોય અને આ વાળ તેમને બરફની પૃષ્ઠભૂમિમાં નજરે ચડવા દેતું નથી અને તેથી તે રીસ જે છે એ શિકારી પ્રાણી છે અને એને શિકાર જોઈ શકતો નથી. શિકાર કરવામાં મદદરૂપ થાય છે. આપણે કારણમાં લખવું હોય કે રીસને સફેદ રૂસાદાર વાળ હોય છે, કારણ આપો, તો આપણે કહી શકીએ કે રીસ જે છે એ શિકારી પ્રાણી છે અને શિકારી પ્રાણી હોવાથી એમને ઝડપથી શિકાર છે તેથી શિકાર જે છે એ એમને જોઈ શકતો નથી. એટલે આસાનીથી રીસ શિકાર કરી શકે એટલા માટે એમને સફેદ રૂસાદાર વાળ હોય છે. કેમ? તો કે આ વાળ જે છે એમની બરફની પૃષ્ઠભૂમિમાં નજરે ચડવા નથી દેતા. એનાથી એને એક તો 2 ફાયદો થશે. રીસની ઉપર પણ કોઈ પ્રાણી જો હોય એ રીસનો શિકાર કરી જતું હોય તો એનાથી પણ બચી શકે. પરંતુ આ ધ્રુવ પ્રદેશમાં સૌથી ખતરનાક કોઈ પ્રાણી હોય તો આ રીસ હોય. એટલે એમને શિકારની ભય નથી, પણ એમનો જે શિકાર છે એને શોધવો છે, એને ખોરાક મેળવવા માટે જે બીજા પ્રાણી ઉપર હુમલો કરવો હોય તો આ સફેદ રૂસાદાર વાળ છે એને ખૂબ ઉપયોગી થાય. પછીની જો વાત કરીએ અહીંયા, તેમને ધાણેન્દ્રિય ખૂબ સતેજ હોય, એમની સૂંઘવાની ક્ષમતા ખૂબ સતેજ હોય. એ એમની ગુફામાં હોય, બરફની ગુફામાં હોય તો પણ એ બહાર જે કાંઈ કોઈ પ્રાણી હલચલ કરતું હોય એને ખબર પડી જાય, સૂંઘી લે તરત, એને ખ્યાલ આવી જાય. કોઈ મૃત પ્રાણી પડ્યું હોય એ જીવે છે, શું કરે છે, ખાવા જેવો છે કે નથી ખાવા જેવું, બધી એમને ખબર પડી છે. આ ધાણેન્દ્રિય, સૂંઘવાની ક્ષમતા સતેજ હોય વિદ્યાર્થી મિત્રો, અને એ શિકાર શોધવામાં અને પકડવામાં મદદરૂપ થાય. તો આ બધા એક પ્રકારના કારણો જ છે. તેમને શિકાર, તેમના શરીર પર રૂવાટીવાળા 2 જાડા સ્તર આવેલા હોય છે. કારણ આપો.
રીસના શરીર ઉપર રૂંવાટીવાળા 2 જાડા સ્તર આવેલા હોય છે? કારણ આપો. એવું પૂછ્યું હોય તો તમે કહી શકો કે તેને ઠંડીના વાતાવરણમાં એ ઉષ્મા અને હૂંફ પૂરી પાડે. બરાબર, કારણ કે ધ્રુવીય પ્રદેશમાં સૌથી વધારે ઠંડી પડે અને આવા ઠંડીથી રક્ષણ મેળવવા માટે એમને ઉષ્મા અને હૂંફની જરૂર પડે, અને એ એમને રૂંવાટીવાળા 2 જાડા સ્તર છે એ પૂરી પાડતા હોય છે. પછી તેને લાંબા વળેલા તીક્ષ્ણ પંજા હોય. શા માટે? એ પણ કારણ છે કે ભાઈ એમને ધ્રુવ પ્રદેશમાં રહે છે, ત્યાં ખૂબ બરફ પડે છે. બરફમાં ચાલવા માટે લાંબા વળેલા પંજા એમને મદદરૂપ થાય છે. એટલે આ એક રીસનું અનુકૂલન છે. તો એટલા માટે એમને લાંબા વળેલા તીક્ષ્ણ પંજા હોય. તેના શરીરની ચામડીની નીચે ચરબીનું સ્તર આવેલું હોય. એ પણ કારણ જ છે. શા માટે? તો કે આ રીસ જે છે ધ્રુવ પ્રદેશમાં રહે, ત્યાં ખૂબ ઠંડી પડે, અને આ ઠંડીથી બચવા માટે એમનું શરીર ગરમ અને હૂંફાળું રહે એ ખૂબ જરૂરી છે. અને આ ચામડીના નીચે જે ચરબીનું સ્તર હોય એ એમની શરીરને અવરોધક સ્તર બનીને કામ કરે, એટલે એમનું શરીર છે ગરમ અને હૂંફાળું રહે. તો એટલા માટે એમના શરીર ઉપર ચરબીનું સ્તર આવેલું હોય છે. તો આ હતા આપણા રીસના અનુકૂલનો. વિદ્યાર્થી મિત્રો, કુલ 5 અનુકૂલનો છે, ખાસ કરીને તમારે યાદ રાખવાના છે. અને આપણે આ રીસના જે અનુકૂલનો છે એને આપણે ધ્રુવીય પ્રદેશના અનુકૂલનો છે. આપણા ભારતમાં કે વિષુવવૃત્તીય વર્ષાવનોની અંદર જોવા મળતા રીસ એ થોડા અલગ પ્રકારના હોય, પણ મોસ્ટ ઓફલી રીસ જે છે એ સફેદ રંગનું, અને ધ્રુવીય પ્રદેશની અંદર રહેલું રીસ એ કેવા કેવા અનુકૂલનો ધરાવે છે એમની વાત કરી. કોઈ આપોઆપ કોઈ રીસ જે છે એ સફેદ રંગનું નથી થઈ જતું. એ એમનું વાતાવરણને અનુરૂપ એડપ્ટેશન સાધી લીધું. જો આમાં સાયન્સ પણ રહેલું છે. એમને સફેદ રંગ હોય, તો કે સફેદ રંગ જે છે એને નજરે ચડવા નથી દેતું, એની શરીરની ઉષ્મા જે છે એ જળવાઈ રહે. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, આપણે 2 પ્રયોગ કર્યા હતા. એમાં એક બ્લેક કલર અને સફેદ કલરના પાત્રો રાખ્યા હતા. પછી આપણે લાસ્ટમાં મેં એવું પણ કીધું હતું કે આ એક બ્લેક કલર અને સફેદ કલરના પાત્રમાં એક સરખું ગરમ પાણી ભરી દો, અને પછી બંનેને સાયડાવાળા પ્રદેશમાં જગ્યા ઉપર રાખી દો, જ્યાં સયો પડતો હોય, તડકો નહીં. તો સૌથી વધારે જે ગરમ પાણી છે એ પહેલા ઠંડુ કયા પાત્રમાં પડી જશે? બ્લેક કલરમાં. કેમ? તો કે બ્લેક કલર જે છે એ ઉષ્મા જલ્દી શોષી લે અને જલ્દી ગુમાવે પણ છે. તો અહીંયા બરફમાં સફેદ રીંછ હોય એટલે શું થશે? એ ઉષ્મા જે અંદર છે એને ઝડપથી ગુમાવશે નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીં સાયન્સનો સિદ્ધાંત છે. સફેદ કલર છે એટલે એમાં જે ઉષ્મા પડી છે એને ઝડપથી એ ગુમાવશે નહીં, અને ઝડપથી એને શોષણ પણ નહીં કરે. એટલે બરફમાં સફેદ રીંછના વાળ જે છે એ એમની ઉષ્માને જાળવી રાખવામાં પણ મદદરૂપ થાય. એમનો કલર પણ ખૂબ મહત્વનો છે સાયન્ટિફિક રીતે. અને બાકીનું કારણ તો આપણને ખબર જ છે કે શિકાર શોધવામાં મદદરૂપ થાય. બાકી જેના પંજાની વાત કરી આપણે, ધાણેન્દ્રીની વાત કરી, આ બધી વસ્તુ જે છે એના અનુકૂલનો માટે ખૂબ જ જરૂરી છે. હવે આપણે પછીનું જે પ્રાણી છે પેંગ્વિનની વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો. ચાલો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધ્રુવીય પેંગ્વિનના અનુકૂલનોની વાત કરવી છે. ધ્રુવ પ્રદેશમાં રહેવા માટે પેંગ્વિનના અનુકૂલનો. ધ્રુવ પ્રદેશમાં રહેવા માટે પેંગ્વિન ના અનુકૂલનો ની ચર્ચા કરવી છે આપણે. ધ્રુવ પ્રદેશમાં વસવાટ કરવા માટે પેંગ્વિનના અનુકૂલનો. આ પેંગ્વિન શું છે વિદ્યાર્થી મિત્રો? ક્યારે તમે ચિત્રમાં કે ડિસ્કવરીમાં જોયું છે પેંગ્વિન?
બધા જ પ્રાણીઓ કરતાં ખૂબ જ સુંદર અને આમ આમ આપણે જે કહીએ ને બહુ સરસ મજાનું પક્ષી છે આ. તમને ડિસ્કવરીમાં ખાસ કરીને જોવા મળે આ પેંગ્વિન. પેંગ્વિન ડિસ્કવરીમાં વધારે જોવા મળે અને ઘણી બધી ચેનલો છે કે જે આ પ્રાણીઓને બતાવતા હોય. કેટલાક પિક્ચરમાં પણ પેંગ્વિનની વાત આવે. આ પેંગ્વિન, આ જે પેંગ્વિન છે એ શું છે અને એ કેવા કેવા અનુકૂલનો ધરાવે, આપણે એમની વાત કરવી છે. એમનો રંગ, એમની કેવી ખાસિયતો હોય કે જે ધ્રુવ પ્રદેશના અંદર રહેલા બરફની અંદર પણ એ રહી શકે. -37° ધરાવતા ધ્રુવ પ્રદેશવાળા વિસ્તારમાં પણ પેંગ્વિન જોવા મળે. વિદ્યાર્થીઓ તો વિચાર તો કરો, એ કેટલા ઠંડા વાતાવરણમાં રહી શકે છે એની વાત કરવી છે. તો કે પેંગ્વિનના અનુકૂલનો એમાંનું પહેલું છે કે તે સફેદ રંગનું હોય. સફેદ રંગનું હોય વિદ્યાર્થીઓ. તે સફેદ રંગનું હોય. રીસ જેવી જ વાત આવે કે તે સફેદ રંગનું હોય. ભાઈ સફેદ રંગનું હોય તો શું થઈ ગયું? તો કે એ સફેદ રંગનું હોવાથી તે બરફ કેવો હોય? સફેદ. બરફ કેવો હોય? સફેદ. એટલે એ સફેદ બરફની પૃષ્ઠભૂમિમાં, સફેદ પૃષ્ઠભૂમિ વાળા બરફની અંદર ભળી જાય છે. તેથી તે સફેદ પૃષ્ઠભૂમિ વાળા બરફમાં ભળી જાય. જો બહુ અગત્યનું છે. આવો બરફ હોય સફેદ, એની અંદર પેંગ્વિનનો કલર પણ સફેદ હોય તો આમાં એ ક્યાં બેઠું છે તમને ખ્યાલ ન આવે. એટલે સફેદ રંગનું હોય અને તેથી તે સફેદ પૃષ્ઠભૂમિ વાળા બરફમાં ભળી જાય. હવે આવું શા માટે કરવું ભાઈ? અહીંયા પણ કારણ જ છે. જેમ રીસમાં બધા કારણો જોઈએ ને એવી જ રીતે આથી એમને શિકારી પ્રાણી એમને જોઈ શકતો નથી. જો બહુ અગત્યનો મુદ્દો છે. તેથી શિકારી પ્રાણી તેમને જોઈ શકતા નથી. શિકારી પ્રાણી, કારણ કે પેંગ્વિન છે એ અતિશય જે પેલું રીસ જેવું શિકારી પ્રાણી નથી. પેંગ્વિનનો પણ કોઈ શિકાર કરી જાય છે. આજે હું સફેદ રીસની વાત કરું તો આ રીસ શેનો શિકાર કરે? શેનો શિકાર કરે? આવા પેંગ્વિન આવા બધાને એ ખાય. પણ એનાથી બચવું હોય તો એને પણ પાછા અનુકૂલનો સાધવા પડે. એ અનુકૂલનો જે છે એની વાત કરીએ છીએ. એ સફેદ રંગનું હોય એટલે સફેદ પૃષ્ઠભૂમિ વાળા બરફમાં એ ઝડપથી નજરે ચડતું નથી. એનાથી એને શું ફાયદો થાય? તો કે એ શિકારી પ્રાણી એનો જે શિકાર કરી જતા હોય, પેંગ્વિનને જે ખાઈ જતા હોય એવા શિકારી પ્રાણીથી એ બચી શકે. પરિણામે તેઓ શિકાર થતા બચી જાય છે. જોઈ શકતા નથી. પરિણામે તેઓ શિકાર થતા બચે છે. બરાબર છે? ટૂંકું લખ્યું છે. પછી હજુ બીજો પણ એને ફાયદો થાય. એક તો શિકાર થતા બચી જાય, સાથે સાથે એ જે એમનો જે શિકાર છે, ભક્ષ્ય પ્રાણીઓ, જે પેંગ્વિન જેને ખાય છે એ આપણા ભક્ષ્ય પ્રાણીઓ છે અને એ ભક્ષ્ય પ્રાણીઓને સહેલાઈથી જોઈ શકે છે અને એમનો પણ એ શિકાર કરી શકે છે. બચે છે. વળી તે ભક્ષ્ય પ્રાણીઓ તેમને જોઈ શકતા નથી. ભક્ષ્ય પ્રાણીઓ, પેંગ્વિન જેનો શિકાર કરે છે, પેંગ્વિનનો ખોરાક ભક્ષ્ય પ્રાણીઓ એમને જોઈ શકતા નથી. તેથી ભક્ષ્ય
પ્રાણીનો શિકાર કરવો સરળ બને છે. હે આજે મારે તમને પકડવા હોય તો તમે મને જોઈ ન શકો એવો મારો રંગ હોવો જોઈએ તો હું તમને પકડી શકું. હે હું સામેથી આવતો હોઉં તો તમે તરત જ જોઈ જાઓ, જો દિનેશર આવે ભાગો. પણ હું એવો જે તમારું વાતાવરણ છે એવો જ કંઈક કલર ધારણ કરીને સંતાતો આવું તો તમે મને જોઈ ન શકો. એટલે કહેવાનો અર્થ અહીંયા શું છે? પક્ષ પ્રાણીઓ, જે પ્રાણીઓને આ પેંગ્વિન ખાય છે એવા પ્રાણીઓ, આ પ્રાણીઓ આ સફેદ રંગનું હોવાથી એમને જોઈ શકતા નથી. તેથી ભક્ષ્ય પ્રાણીઓનો શિકાર કરવો પેંગ્વિન માટે સરળ બને છે. વિદ્યાર્થી મિત્રો, એટલે સફેદ રંગ છે એ પેંગ્વિન માટે કેટલો આશીર્વાદરૂપ છે. અહીંયા તમને કારણ એમ પૂછવું કે પેંગ્વિન છે એ સફેદ રંગના હોય છે, કારણ આપો. તો તમારે લખવાનું કે ભાઈ સફેદ રંગના હોય છે તો હકીકતમાં ધ્રુવ પ્રદેશમાં રહે છે. ધ્રુવ પ્રદેશમાં અતિશય ઠંડી પડે છે અને આ ઠંડીથી બચવા માટે એ સફેદ રંગના હોય તો તે ઝડપથી સફેદ પૃષ્ઠભૂમિવાળા બરફમાં ભળી જાય અને એમને શિકારી પ્રાણીઓ જોઈ શકતા નથી. પરિણામે તેઓ શિકાર થતા બચી જાય છે. બરાબર. વળી ભક્ષ્ય પ્રાણીઓ એમને જોઈ શકતા નથી, તેથી ભક્ષ્ય પ્રાણીઓનો એ શિકાર સરળતાથી કરી શકે. બીજો મુદ્દો. હવે બીજો મુદ્દો જો જોઈએ તો તેમના શરીર ઉપર જાડી ચામડી અને ખૂબ જ ચરબી આવેલી હોય છે. બીજો મુદ્દો જે છે આપણે લખીએ. તેમના શરીર પર ખૂબ જ ચરબી અને જાડી ચામડી હોય છે. મુદ્દો અગત્યનો છે. એમના શરીર પર ખૂબ જ ચરબી હોય અને એમની ચામડી જે છે એ જાડી હોય. વિદ્યાર્થી મિત્રો, જે તેને ઠંડીમાં રક્ષણ આપવામાં મદદરૂપ થાય. આ ચરબી અને જાડી ચામડી શું કામ કરે? જે તેની ઠંડીમાં રક્ષણ પૂરું પાડે. એમના શરીર ઉપર ખૂબ જ ચરબી અને જાડી ચામડી હોય એ એમને ઠંડીમાં રક્ષણ પૂરું પાડે, કારણ કે ધ્રુવ પ્રદેશમાં અતિશય ઠંડી હોવાની. વિદ્યાર્થી મિત્રો, પછી સૌથી બહુ મહત્વનું જો કોઈ હોય ને મુદ્દો, તો પેંગ્વિન પાસે એવી કળા છે કે એ પાસે રહેતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ટોળામાં રહેતા હોય છે. પેંગ્વિન પાસે ભીડ કરીને ટોળામાં ઊભા રહે છે. પેંગ્વિન પાસે ભીડ કરીને ટોળામાં રહે છે. આવું ભાઈ શા માટે ભાઈ આવું ટોળું કરી કેમ રહેવાનું ભાઈ? આ ટોળું કેમ? ટોળામાં રહેવાથી શું થાય તમને ખબર છે? આપણે જ્યારે કોઈ ક્લાસરૂમમાં હોય કે પછી હોલની અંદર હોય તો શિયાળામાં જ્યારે ક્લાસરૂમમાં હોય ને ત્યારે ઠંડી ઓછી લાગે, એકલા હોય તો વધારે લાગે, અથવા પ્રાર્થના ખંડમાં હોય તો આપણને ઠંડી ઓછી અનુભવાય છે. કેમ? તો કે આપણે પાસે હોઈએ ત્યારે આપણા શરીરની જે ગરમી છે એકબીજાના સંપર્કમાં આવે અને એના કારણે વાતાવરણ છે આખું હુંફાળું બની જાય. ઠંડી નથી લાગતી આપણને એના કારણે. એટલે એમના આ જે પાસે ઊભા રહેવાથી શું થશે? એમના શરીરને એ હુંફાળું રાખે. આમ કરીને એ એમના શરીરને હુંફાળું રાખે છે. આ રીતે તે તેમના શરીરનું હુંફાળું રાખે છે. આવું કેમ કરવાનું ભાઈ? પેંગ્વિન પાસે ભીડ કરીને ટોળામાં શા માટે ઊભા રહે? તો કે એવી રીતે ઊભો રહેવાથી એમના શરીરને હૂંફ પૂરી પડે, એકાબીજાના શરીરની ગરમી મળે, એટલે એ એમનું શરીર જે છે હુંફાળું રહે. વિદ્યાર્થી મિત્રો, પછીનું ચોથો મુદ્દો છે, બહુ અગત્યનો છે, એ સારું તરી શકે છે. વિદ્યાર્થી મિત્રો,
પેંગ્વિન સારું તરી શકે છે. પેંગ્વિન સારું તરી શકે છે. એમનામાં તરવાની ક્ષમતા હોય. પેંગ્વિન સારું તરી શકે. ભાઈ એવું એ તરી કેમ શકે છે એ પણ એક મહત્વની બાબત છે. આ માટે તેમને ધારારેખીય રચનાવાળું શરીર હોય છે. આ માટે તેમની એ લખીએ આપણે. આ માટે તેમની ધારારેખીય રચનાવાળું શરીર. કોણ એમને મદદરૂપ થાય છે ને એમની આપણે વાત કરીએ છીએ. તરવામાં કોણ મદદરૂપ થાય? એમની એવી શરીરની કેવી રચના છે કે જે એને તરવામાં મદદરૂપ થાય છે? તો કે એમનું ધારારેખીય રચનાવાળું શરીર હોય છે, જાળીદાર પગ હોય છે. બીજું મુદ્દો, જાળીદાર પગ. જાળીદાર પગ, પેડલ જેવી પાંખો. પછી પેડલ જેવી પાંખો. પેડલ જેવી પાંખો. અહીંયા પાંખો હોય છે ને, ઓલી સાયકલમાં પેડલ મારીએ ને એવી એમની પાંખો હોય વિદ્યાર્થી મિત્રો. તેમને પાણીના અવરોધથી બચાવે. આ બધી જે રચના છે એ એમને પાણીના અવરોધથી બચાવે. પેડલ જેવી પાંખો તેમની પાણીના અવરોધથી બચાવે. ખ્યાલ આવે છે? પાણીનો અવરોધ એ ભાઈ એને બચવું હોય તો એ પાંખો આમ કરી અને એ પાણી છે એ આગળ નીકળી જાય, પણ પોતે ત્યાં જ હોય. અથવા એ પાંખો આ રીતે પેડલની જેમ કરી અને એ આ પાણીથી આગળ નીકળી શકે છે. અને એ તરવામાં એમને સરળતા કરી આપે, કારણ કે આ આખી રચના છે એ એમને તરવામાં સરળતા કરી આપે છે. આ રચના તેમને તરવામાં મદદ કરે છે. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આ પેંગ્વિનના 1, 2, 3 ને 4 અનુકૂલનો છે. બહુ જ અગત્યના અનુકૂલનો છે. એમાં સૌથી પહેલું છે તે સફેદ રંગનું હોય. સફેદ રંગ, જેમ રીસની અંદર વાત કરી હતી કે સફેદ રંગ જે છે એ સાયન્ટિફિક રીતે ઉષ્મા જે છે એનું પરાવર્તન ઓછું કરે. એટલે એ ફાયદો શું થશે? એ જે શરીરમાં જે ગરમી છે એ જળવાઈ રહેશે. એ સાયન્ટિફિક રીઝન છે. બીજું તો કે સફેદ રંગ હોવાને કારણે એ અન્ય પ્રાણીઓની નજરે ઓછું ચડશે, એટલે એ શિકાર થતું બચી જાય. પહેલી વાત. પછી બીજું, એ જે ભક્ષ્ય પ્રાણીઓ એમનો જે શિકાર છે, પેંગ્વિન જેને ખાય છે, કારણ કે પેંગ્વિન કાંઈ ત્યાં રીંગણા બટેટા નથી ખાવાના. પેંગ્વિનને પણ બીજા પ્રાણીઓ ઉપર જ આધાર રાખવાનો છે. તો પેંગ્વિનના જે ભક્ષ્ય પ્રાણીઓ છે એ ભક્ષ્ય પ્રાણીઓ પણ પેંગ્વિનને નથી જોઈ શકતા. એટલે પેંગ્વિન આસાનીથી એમનો શિકાર કરી લે છે. તો એ સફેદ રંગ એમને એ રીતે મદદરૂપ થાય. પછી એમના શરીર ઉપર ખૂબ જ ચરબી હોય, કેવું આમ ગદમદ પૃષ્ઠ હોય પેંગ્વિન, અને એ એમના શરીર ઉપર જાડી ચામડી હોય અને એ એમને ઠંડીમાં રક્ષણ પૂરું પાડે. પેંગ્વિન પાસે ભીડમાં ટોળા કરીને, એ બધા નજીક આમ ટોળા કરીને ઊભા હોય. તમે જોજો, ચિત્ર બતાવીશ પછી તમને. અને એ શરીર હૂંફ પૂરી પાડવા મદદરૂપ થાય. જેમ જેમ નજીક ઊભા રહે એટલે એકાબીજાના શરીરની ગરમી મળે અને એમને ઠંડીથી રક્ષણ મળી શકે. પેંગ્વિન સારું તરી શકે, તરવામાં ખૂબ માહિર હોય. વિદ્યાર્થી મિત્રો, અંદર પાણીની અંદર એ કેટલા 1700 મીટર સુધી પેંગ્વિન જોવા મળ્યા છે. 1700 મીટરની ઊંડાઈએ પણ પેંગ્વિન જોવા મળ્યા છે. જે શોધકર્તાઓ છે એમની હું વાત કરું. 1700 મીટરની ઊંડાઈએ પાણીમાં. 1700 મીટર એટલે 1.5 કિલોમીટર કરતાં પણ ઊંડાઈ થઈ પાણીની અંદર. જે અગાધ સમુદ્ર છે ત્યાંની વાત કરું છું. એ 1700 મીટર સુધી અંદર જતા રહે છે. તો એ જાણકારી માટે તમને કીધું મેં. એ સારું કરી શકે. આ માટે તેમને ધારારેખીય રચનાવાળું શરીર હોય છે, જાળીદાર પગ હોય છે અને પેડલ જેવી પાંખો હોય છે. અને એ પાણીમાં અવરોધથી એમને બચાવે અને તે સારી રીતે તરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા પેંગ્વિનના અનુકૂલનો. હવે આપણે આ સિવાય પણ ધ્રુવ પ્રદેશની અંદર કયા પ્રાણીઓ રહેતા હોય છે, આવા પ્રાણીઓના અનુકૂલનોની આપણે ચર્ચા કરવાના છીએ.
ખાસ કરીને આવા ધ્રુવ પ્રદેશની અંદર હજુ પણ રહેતા પ્રાણીઓમાં આ ભૂસી નાખું છું વિદ્યાર્થી મિત્રો. આ તમારે લખી લેવાનું છે, કારણ કે મારી સાથે જ તમે લખતા ગયા હશો. બરાબર. ચાલો. હવે અન્ય પ્રાણીઓ કયા કયા હોય છે વિદ્યાર્થી મિત્રો, એમની આપણે વાત કરવી છે. અન્ય પ્રાણીઓમાં રહેવા માટે માછલીઓ છે, કસ્તુરી બળદ છે, આપણે લખી તો નાખીએ જ. માછલી, કસ્તુરી બળદ, પછી રેન્ડિયર, શિયાળ, સીલ માછલી, વ્હેલ માછલી, શિયાળ, પછી સીલ માછલી, વ્હેલ માછલી, આ બધી માછલીઓ છે. પછી પક્ષીઓ, પક્ષીઓમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીશું સાઇબિરિયન ક્રેન. સાઇબિરિયન ક્રેન છે એ કેવા અનુકૂલનો ધરાવે એની પણ વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો આવા બધા પક્ષીઓ છે એ હૂંફ મેળવી અને સામાન્ય રીતે આ ઠંડીની અંદર બચવાનો પ્રયત્ન કરતા હોય, અને આવી ઠંડીથી બચવા માટે એમનામાં અલગ અલગ પ્રકારના અનુકૂલનો વિકસેલા છે વિદ્યાર્થી મિત્રો. બધા પ્રાણીઓ સફેદ રંગના જોઈએ એવું જરૂરી નથી ધ્રુવ પ્રદેશમાં. એ સિવાય પણ અલગ રીતે આ પ્રાણીઓ અનુકૂલનો સાધે છે, એમની પણ આપણે અહીંયા વાત કરવાના છે. કારણ કે કેટલાક પ્રાણીઓ જે છે એ અતિશય આવા ઠંડીની અંદર, જેમ કે સાઇબિરિયન ક્રેનની અંદર વાત કરું તો આવા પ્રાણીઓ છે એ અતિશય ઠંડીથી બચવા માટે, જોજો, અતિશય ઠંડીથી બચવા માટે એ લોકો ત્યાંથી સ્થળાંતર કરે, માઇગ્રેશન કરે, અને એ સ્થળાંતર કરી અને એ ખાસ કરીને વિષુવવૃત્તીય વર્ષાવનનો પ્રદેશ, એમાંય ભારત જેવા દેશની અંદર અલગ અલગ સ્થળોએ એ શિયાળાની અંદર ઠંડીમાં અહીંયા આવે અને વસવાટ કરે. અહીંયા એમના ઈંડા મૂકે, એમનું સેવન થાય, એ બચ્ચા મોટા થાય અને પછી એમને લઈને એ જાય. કેવી રચના છે! ધ્રુવ પ્રદેશમાં કેમ નથી મૂકતા ભાઈ બચ્ચાને ત્યાં? કારણ કે ધ્રુવ પ્રદેશમાં શું થાય વિદ્યાર્થી મિત્રો, અતિશય ઠંડી છે, અને આવી ઠંડીથી એ ઈંડાને સેવન ન કરી શકે, એટલે એ ઈંડા મૂકવા માટે અહીંયા આવે અને પાછા જતા રહે. તો એમની આપણે વાત કરવી છે. તો આ સાઇબિરિયન ક્રેન એ સાઇબિરિયાથી આવી અને રાજસ્થાનના, આ સાઇબિરિયન ક્રેનની હું વાત કરું, એ સાઇબિરિયા ત્યાંથી આવી ભારતના ખાસ કરીને જે રાજસ્થાનના ભરતપુર, હરિયાણાના સુલતાનપુર, ભારતના રાજસ્થાનના ભરતપુર વિસ્તાર છે વિદ્યાર્થી મિત્રો. ભરતપુર, હરિયાણા, સુલતાનપુર, આ સ્થળો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ, કે રાજસ્થાનનું ભરતપુર, હરિયાણાનું સુલતાનપુર, તેમજ કેટલાક ઉત્તર પૂર્વના કિનારાવાળા પ્રદેશો, ઉત્તર પૂર્વના કિનારાવાળા પ્રદેશો, ગુજરાતનું નળ સરોવર પણ આપણે અહીં લખી શકીએ વિદ્યાર્થી મિત્રો. ગુજરાત નળ સરોવર આ લખી શકીએ આપણે. નળ સરોવર, ગુજરાતનું જે નળ સરોવર છે ને, ત્યાં પણ આ સાઇબિરિયન ક્રેન આવતા હોય છે. અને એક સાઇબિરિયાથી આવે વિદ્યાર્થી મિત્રો ઉડીને. એમને ખબર કેમ પડી જતી હશે કે રાજસ્થાનનું ભરતપુર આ દિશામાં આવેલું છે? પાછું જતા રહેશે ઉનાળામાં. ઠંડી અહીંયા જ્યારે હોય ત્યારે આવે, કારણ કે ધ્રુવ પ્રદેશમાં તો અતિશય ઠંડી હોય ત્યારે.
અને પછી પાછા એ જતા રહેશે પાછા મૂળ સ્થળે ધ્રુવ પ્રદેશોમાં, સાઇબિરિયા જતા રહેશે. એમની રચના તો જો આપણે એમની વાત કરવી છે કે કેટલાક જે પ્રાણીઓ છે એ સામૂહિક સ્થળાંતર કરતા હોય છે, અને આવા સ્થળાંતર કરતા પ્રાણીઓ જે છે એ આબોહવાકીય પરિસ્થિતિને અનુરૂપ અનુકૂલનો સાધી લે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારે શું તમે જાણો છો એ ટોપિકની વાત કરવી છે, જેની અંદર જે સ્થળાંતર કરતા પક્ષીઓની હું તમને વાત કરીશ કે કેટલાક સામૂહિક રીતે સ્થળાંતર કરતા પક્ષીઓ, માઇગ્રેશન જેને કહેવામાં આવે, માઇગ્રેટર્સ, આવા પક્ષીઓ પોતાના ઘરથી જે પોતાના ઘરનું જે સ્થળ છે ત્યાં જે ચરમ આબોહવાકીય પરિસ્થિતિ છે, વિષમ આબોહવાકીય પરિસ્થિતિ છે, જે એમને સહ્ય નથી, તો એનાથી બચવા માટે આ પક્ષીઓ 15,000 કિમી જેટલો પ્રવાસ કરતા હોય, 15,000 કિલોમીટરનો પ્રવાસ કરી જાય વિદ્યાર્થી મિત્રો. અને એ રીતે તેઓ હવાના પ્રવાહની મદદ મળે તે માટે ખૂબ ઊંચે જતા રહેતા હોય છે. અને આવા ઠંડી પરિસ્થિતિઓની અંદર પણ એ ઉડવાનું શરૂ રાખે અને એમના સ્નાયુઓ વડે જે ઉદ્ભવતી ઉષ્મા છે એને વેર વિખેર કરવામાં આ વસ્તુ એમને મદદરૂપ થતી હોય. પછી આ પક્ષીઓ દર વર્ષે એક જ સ્થાને કેવી રીતે મુસાફરી કરી શકતા હશે, એ પણ એક પ્રશ્ન છે, રહસ્ય છે, કોયડો છે. દર વર્ષે કોઈ એક સ્થાન ઉપર એ કઈ રીતે આવી શકતા હશે, એ ભૂલા ન પડી જાય. આ વખતે જે રાજસ્થાનમાં જે પક્ષી આવ્યું એ પાછું ધ્રુવ પ્રદેશમાં જતું રહેશે અથવા સાઇબિરિયા જતું રહેશે, પાછું બીજા વર્ષે પાછું એ જ પક્ષી અહીંયા પહોંચી જાય છે શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા માટે. ત્યાં ધ્રુવ પ્રદેશમાં વધારે ઠંડી પડે એટલે અહીંયા જે ઠંડુ વાતાવરણ છે એમને ખૂબ માફક આવે. અહીંની શિયાળાની ઠંડી તો એમના માટે કાંઈ જ ન કહેવાય. તો એ કોયડો છે, કેમ અહીંયા સુધી પહોંચી જાય છે? તેમના શરીરની દિશાને શોધવા માટે કોઈ રચના આવેલી છે કે કઈ દિશામાં મુસાફરી કરવી તે જાણી શકે? આ પણ એક કોયડો છે. કેટલાક પક્ષીઓ કદાચ તેમને દિશા સૂચન કરવા માટે સીમા ચિહ્ન, લેન્ડમાર્કનો ઉપયોગ કરતા હોવા જોઈએ. ઘણા પક્ષીઓ દિવસનો સૂર્યપ્રકાશ અને રાત્રિના તારાઓની મદદથી દિશાઓની સૂઝ મેળવી શકતા હશે, એવું પણ આપણે અનુમાન લગાવી શકીએ. પછી કેટલાક એવી ઘટનાઓ છે કે જે દર્શાવે છે કે પક્ષીઓ દિશા શોધવા માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરતા હોવા જોઈએ. માત્ર પક્ષીઓ જ નહીં, સસ્તન પ્રાણીઓ, ઘણા પ્રકારની માછલીઓ, કીટકો એ પણ ઋતુ અનુસાર અનુકૂળ આબોહવા હોય એવા વાતાવરણમાં સ્થળાંતર કરતા હોય છે, એટલે એમને પણ માઇગ્રેટર કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જે સાઇબિરિયન ક્રેનની વાત કરતા હતા, તો આ સાઇબિરિયન ક્રેન જે છે એ સાઇબિરિયાથી ઠંડા સમયની અંદર, ખાસ કરીને શિયાળામાં ત્યાં બહુ ઠંડી પડે ત્યારે એ ત્યાંથી આપણા ભારતની અંદર આવે. એમાંય રાજસ્થાન છે, ગુજરાતનું નળ સરોવર છે, રાજસ્થાનનું ભરતપુર છે, પછી હરિયાણાનું સુલતાનપુર છે. આ ઉપરાંતના જે ઉત્તર પૂર્વના કિનારાવાળા પ્રદેશોમાં પણ એ આવીને વસવાટ કરતા હોય. અહીંયા એમના ઈંડા મૂકે, એમનું સેવન થાય, બચ્ચા મોટા થાય, પછી એમને લઈ અને એ પ્રાણીઓ પાછા સાઇબિરિયા જતા રહેતા હોય છે. એ સમયે પાછો ત્યાં ઉનાળાનો ગાળો શરૂ થઈ ગયો હોય તો ચોમાસાનો ગાળો શરૂ હોય એટલે ત્યાં ઠંડીનો માહોલ છે એ થોડો ઓછો પડી ગયો હોય. બરફ તો ત્યાં પણ ત્યારે હોય જ, પણ ઓછો હોય શિયાળાની સરખામણીમાં. તો કેવું અનુકૂલન સાધ્યું છે એમને, સ્થળાંતર કરવાનું અનુકૂલન. આપણે પણ અનુકૂલન એવી જ રીતે સાધ્યું છે કે જે કાશ્મીર છે તો ત્યાં શિયાળામાં નહીં જઈએ, કારણ કે શિયાળામાં બહુ ઠંડી પડે થાય. કાશ્મીર શિયાળામાં ન જવાય, હિમાલયવાળા વિસ્તારમાં શિયાળામાં ન જવાય, ઉનાળાનો કે ચોમાસાના ગાળામાં આપણે ત્યાં જઈએ ફરવા માટે. કારણ કે આ એક અનુકૂલનનો જ એક ભાગ છે. અહીંયા બહુ ઠંડી પડે, આપણા વિસ્તારમાં બહુ ગરમી પડે ત્યારે આપણે ઠંડી આબોહવા ધરાવતા પ્રદેશમાં જઈએ અને આ રીતે આપણે ગરમીથી બચવાનો પ્રયાસ કરીએ. ઉનાળામાં બધા હિલ સ્ટેશનો ઉપર ફરવા જાય તો એક પ્રકારનું અનુકૂલન છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે અહીંયા રીસ અને પેંગ્વિનના અનુકૂલનો જોયા. આ ઉપરાંત માઇગ્રેશનની વાત કરી, આપણે માઇગ્રેટર્સની વાત કરી. ઉપરાંત સાઇબિરિયન ક્રેન છે, પાંચલી છે, રેન્ડિયર છે, સફેદ બળદ છે, સીલ, વેલ, આ બધી માછલીઓ એ પણ ઠંડા પ્રદેશના જ પક્ષીઓ અને પ્રાણીઓ છે, એમની પણ આપણે અહીંયા વાત કરી.
અને હવેના સેશનની અંદર આપણે વિષુવવૃત્તીય વર્ષાવનોના પ્રદેશમાં રહેતા પ્રાણીઓના અનુકૂલનોની વાત કરવાના છીએ, બરાબર. અને તમારું આજનું ગૃહ કાર્ય નોટ કરી લો વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આજનું ગૃહ કાર્ય નોટ કરી લો તમે. અહીંયા મેં 2 પ્રાણીઓના અનુકૂલનો લખાવ્યા છે. એક તો રીસનું અનુકૂલન અને બીજું પેગ્વિનના અનુકૂલનો. એમને તમારે તમારી સાયન્સની બુકમાં સરસ રીતે સારા અક્ષરે નોટ કરી લેવાના છે. એમનો ફોટો પાડી મને સેન્ડ કરવાનો છે. એ તમારું આજનું ગૃહ કાર્ય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો.